ખુશીના જુનાઓ અસલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. તમે ગભરાઈ ગયા છો કે આજે મુંતઝિરભાઈ મોહસન જીવા તમારો હોસ્ટ કેમ આજે કોસ્તાર બોસ્તાર લઈને તૈયાર થયો છે, કેમ આપણે આ જગામાં ઊભા છે. આપણે આજે એક ખાસ એમિશન તમારા માટે આપણે બનાવ્યા છે. તેમનું દેતાય આપણે રસ્તામાં આસ્તે આસ્તે આપણે વાત કરશો. આપણી ગાડીએ દેજા અહીંયા તૈયાર થઈ ગઈ છે અને આપણે અવટાને આપણા જે મોંઘેરા મહેમાન આપણે કહે જવાનો જે એક્સટેરિયરથી આવ્યા છે, હું તમને વધારે દેતાઈ નહીં આપું. તે લોકોને આપણે તેરવા જાય અને જે આ એમિશન સિર્ફ તમારા વાસ્તે આપણે બનાવ્યા છે એનું આપણે ચાલુ કરીએ. ચલો ખુજાતીના જોનારાઓ, આપણે આપણા એમિશનને ચાલુ કરે અને ગાડી ચલાવીને આપણા મહેમાનોને તેરવા જાય. ગુજરાતીના જોનારો આપણો મોંઘેરો મહેમાન જે હું તમને હમણાં પ્રેઝન્ટેશન કરીશ એ આવી રહ્યા છે. આદિલભાઈ સલામુન અલૈકુમ. વાલેકુમ સલામ. આદિલભાઈ, શુક્રિયા તમે અમારી ઇન્વિટેશનને એક્સેપ્ટ કર્યા. અવટાને આપણે આપણી જે રાઈડ છે, જે આપણે કે આપણી રોંધોને છે એની ડેસ્ટિનેશન, એની મંજિલ હું તમને નહીં બતાવું, પણ આદિલભાઈ આપણા સાથે આવી રહ્યા છે. આદિલભાઈ, તમને આજે અહીંયા રેયુનિયન ટાપુમાં આવ્યા છે અને તમે અહીંયા 4-5 મહિના થઈ ગયા અહીંયા રહો છો. આજે પહેલી વખત તમે અમારી સાથે ખોજા ટીવીના પ્રોગ્રામમાં આવો છો. તમારી સંસેશન પહેલાં તમારી જે સ્પોર્ટ છે આ પ્રોગ્રામમાં એ તમને અમને બતાવી શકશો? Premièrement, મને vraiment plaisir થાય છે કે આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યા. અમારા માટે c'est vraiment બહુ બાત કહેવાય એમ. ને તમે ખાસ કીધા નથી પ્રોગ્રામ શું છે, મેં દેખાવ પ્રમાણે બહુ બાદ પ્રોગ્રામ લાગે છે અને je trouve que બહુ બાત કહેવાય એમ. déjà અમારા ઇન્ટિગ્રેશન માટે ને voilà. ગુજરાતીના જોનારાઓ, હજી તમારા જહેનમાં એમ હશે કે આ પ્રોગ્રામ શું છે, તમને હજી ખબર નથી, પણ તમને એક એન્ડિસ મળી ગયો કે આપણો અહીંયા એક્સટેરિયરથી એચુજિયો અહીંયા રેયુનિયન ટાપુમાં પધાર્યો છે. તો આપણે જે બીજા એચુજિયો મજંગાથી આવ્યા છે, આપણા ભાઈ સાદિક ગુલઝાર અલી, એને તપરે તેરવા જાય છે અવટાને. સાદિકભાઈ અસલામ અલૈકુમ. સાદિકભાઈ, આપણે અવટાને 3 થયા છે બપોરના અને આપણી મંજિલે આપણે જવાના છે. ખોજા ટીવીના જોનારાઓ આપણે એને ફોલો કરે છે, આપણે એને સ્વીવર કરે છે. આપણો આજનો પ્રોગ્રામ બારામાં એ લોકોને ડિટેલ નથી ખબર, પણ હમણાં જ આપણે જે ત્રીજા એચુજિયો છે આપણા ભાઈ શાયુનને આપણે તેરવા જશો. તમે આજે આવો છો, તમે જરાક અમને બતાવી શકશો કે તમે કઈ ગામથી આવો છો? તો પેલું મારું નામ સાદિક અબ્બાસ નસીમ ગુલઝાર અલી છે અને હું મજેંગાથી આવું છું. અવટાને આપણા આદિલભાઈ પછવારે આપણી વાત જોઈ છે, તે જરાક શર્મિંદા છે કેમેરાના સામે આવું. તો આપણે અવટાને સાથે મળીને આપણા ભાઈ શાયુનને પેલા આપણે ફોન લગાવે
તે કરીને પોતે આપણને વાત જોઈ. હાલો, અસલામ વાલેકુમ શાયુનભાઈ. અમે અહીંયા સાદિકભાઈ ગુલજારીના ઘરે છે અને હમણાં અમે ઉપરે છે તમારા ઘરે આવવા માટે. તમે તૈયાર થઈ ગયા છો? પ્રાચીકમાં તમે તૈયાર છો? d'accord. અમે જ્યારે નીચે આવશો તમને ડિરેક્ટમાં ફોન કરશો. શુક્રિયા. વસલામ. ચાલો ભાઈઓ, આપણે મોટરમાં ચડી જઈ અને આપણે આપણી રાઈડને ચાલુ કરીએ. બોલીવુડ રમે છે. આપણે આદિલભાઈ અહીંયા શાયુન સુજાતલીના ઘરે પહોંચી ગયા છે અને રિમાર્ક કરવામાં આવે કે આ ઇમેબલમાં હું પોતે અહીંયા રહું છું, તો બસ તમને હું વેલકમ બીજી વખત કરીશ. શાયુનભાઈ, અસલામુ અલૈકુમ. કેમ છો તમને? સવા તબિયત? કેમ છો તમે? માયોટથી અહીંયા રેયુનિયન ટાપુમાં પધાર્યા છે. અવટાન સુધી તમને 5-6 મહિના થઈ ગયા છે તમે અહીંયા છો. અવટાન સુધી ઠીકઠાક છે ને? બધું ઠીકઠાક છે, અલ્હમ્દુલિલ્લાહ, ખુદાનું શુકર છે. અને હું બહુ રાજી થયો કે આ ઇમેબલમાં આપણે બે સાથે ઉપર નીચે રહે છે, એટલે જ્યારે મને કંઈ સુસી હોય હું તમારે ત્યાં ચડી જાઉં છું, તમને કંઈ હોય તો તમે મારે આવી જશો. બેશક બેશક સારું. હમણાં આપણે રિમાર્ક કરશું કે આપણા ભાઈ કાસિમે પણ જ્યાં ઇમેબલ આપણા સામે છે ત્યાંથી પોતે ઉતરી રહ્યા છે અને આપણને રસ્તામાં છે. આપણે એમને વટાને સ્વાગત કરવા જઈએ. કાસિમભાઈ, સલામ અલૈકુમ. સલામ. કેમ છો કાસિમભાઈ? લુનેટ દુ સોલેil તમે લઈ આવ્યા છે? અલ્હમ્દુલિલ્લાહ. તમને કેમ છે? સવા અલ્હમ્દુલિલ્લાહ. આજે આપણે અવટાને બધે સલામ કરી રહ્યા છે અને આપણી એકિપ પ્રેસ્ક ઓ કમ્પ્લીટ છે. એક મેમ્બર આપણો રહ્યો જે ભાઈ ઝીશાન રોશન અલી છે, જે પાસેસમાં છે, એની ડિટેલ આપણે વધારે પછી આપશો. હવે આપણે બધે અહીંયા હાજર થઈ ગયા છે. તમારો શાયુનભાઈ ઇમ્પ્રેશન s'il vous plaît. બિસ્મિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. હું બસ માયોત એચિડ માટે હતો. અહીંયા આગળ 6 મહિના હતું, જેમ તમે કીધા હું રહીનો છું. આ 6 મહિનામાં મારું ઇમ્પ્રેશન એ છે કે અલ્હમ્દુલિલ્લાહ બધું અબાદ પસાર થઈ રહ્યું છે. એચિડ હોય કે પછી ઘરનું બધું કામ હોય એ, અને ખાસ કરીને જમાતનો અને આપણી ખોજા કોમ્યુનિટીનો એકદમ મને સૂચ્યા પણ છે, એકદમ સાથ પણ છે. અને અહીંયા અલ્હમ્દુલિલ્લાહ એટલી એક્યતા છે, એટલે જે અકેલા પણ અહીંયા છે મારી પાસે એ મહેસૂસ પણ નથી થતું. એમ લાગતું પણ નથી કે હું અહીંયા એટલો રહી રહ્યો. શાયુનભાઈ કેવા ખૂબસૂરત અંદાજમાં આપણે એક બે વાત સમજી રહ્યા કે હમણાં જ શાયુનભાઈએ જે આપણો પ્રોજેક્ટ છે એમિશનનો એના ડેટાઈ તમને દિશા બતાવી લીધો. તો મને લાગે છે કે હું આપણા આદિલભાઈને હું ઓનર આપીશ કે પોતે વાત કરે કે આજનો ગ્રોસો મોદો પ્રોગ્રામ શું છે. પ્રોગ્રામ જેમ હમણાં કીધા તમે કાંસ આપણે પ્રોગ્રામ કંઈક તમે કીધા નથી, પણ તમે કીધા કે આપણે ઘણી જગ્યાએ જાશું પ્લાઝમાં અને આપણે આરી કરશું, દેબા કરશું કે કેવી રીતના છે આની જિંદગી ને બધા બસ. અને પ્લાઝમાં જવાની વાત થઈ એટલે
અને કાસિમભાઈએ જ લ્યુનેટ દુ સોલેil લઈ આવ્યા છે તો મને લાગે છે રસ્તામાં આપણે બીજા 3 લ્યુનેટ દુ સોલેil લેવું ખપશે હાલો ચાલો આપણે આપણા ભાઈ ઇઝીશાન રોશન અલીને તેરવા જાય